ચાલો તો આજના લેક્ચરમાં આપણે સમૂહ 15માં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. સમૂહ 15ના તત્વો છે એ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવી શકે છે, અલગ અલગ તત્વો સાથેની પ્રક્રિયા જોવાની છે. સૌપ્રથમ આપણે સમૂહ 15ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી સમૂહ 15ના તત્વો છે એ હાઇડ્રાઇડ બનાવશે. કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે? EH3 પ્રકારના હાઇડ્રાઇડ. કઈ રીતે EH3 પ્રકારના હાઇડ્રાઇડ? દાખલા તરીકે સમૂહ 15 છે, એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી બાહ્યતમ કક્ષાની તો શું થશે? NH2NP3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. આપણે ડ્રો કરવી હોય NH2 NH કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, અને એ જ રીતે NP કક્ષક છે તેમાં 3 ઇલેક્ટ્રોન છે, NH2NP3. તો હવે આને સ્ટેબિલિટી માટે એટલે કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો સરળતાથી અન્ય કોઈ જે તત્વ છે એની સાથે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે અને સરળતાથી એની અષ્ટક પૂર્ણ કરશે. તો દાખલા તરીકે 3 ઇલેક્ટ્રોન સ્વીકારે. સમૂહ 15ના તત્વો છે એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારે એનો મતલબ કે શેરિંગ કરીને જે બનાવે છે તો શું થશે? E-3. તો એનો મતલબ કે 3 હાઇડ્રોજન અહીંયા છે પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને આવશે, 3 હાઇડ્રોજન જોડાશે અને EH3 પ્રકારનો હાઇડ્રાઇડ બનશે, એટલે કે ટ્રાયહાઇડ્રાઇડ બનશે. તો E-3 એટલે કે સમૂહ 15ના તત્વો છે એ ટ્રાયહાઇડ્રાઇડમાં આ અવસ્થા જોવા મળશે. N-3, P-3, AS-3, SB-3 અને Bi-3. આપણે ઓક્સિડેશન અવસ્થા વખતે જોયું હતું કે બિસ્મથ છે એનું ભાગ્યે જ -3 વાળું સંયોજન જોવા મળે છે, અને એ કયું હતું? BiH3, બિસ્મથનો ટ્રાયહાઇડ્રાઇડ. યાદ કરજો, ઓક્સિડેશન અવસ્થાવાળો લેક્ચર જે છે એ જોજો તમે. ચાલો, તો એમાં આપણે ટ્રાયહાઇડ્રાઇડ કઈ રીતે બને, જે EH3 પ્રકારના હાઇડ્રાઇડની વાત કરી. તો સમૂહ 15ના બધાના ટ્રાયહાઇડ્રાઇડ લખીએ. નાઇટ્રોજન એટલે કે કયો આવશે? NH3, ફોસ્ફરસ, આર્સેનિક, પછી એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ બધાના નામ લખીએ. NH3 એટલે શું થશે? એમોનિયા, એટલે કે એમોનિયા, મનિયો નહીં, એમોનિયા. PH3 એટલે ફોસ્ફીન. SH3 આર્સેનિકનો ટ્રાયહાઇડ્રાઇડ, આર્સીન. શું થશે? આર્સીન. ફોકસ ચેન્જ થઈ ગયું છે થોડુંક, કેમેરામાં આપણે સેટિંગ કરીએ. યસ, ગોટ ઇટ. ઓકે, SH3 એટલે શું થશે? આર્સીન. SBH3 એટલે કે સ્ટીબાઇન. BiH3 બિસ્મથાઇન. એમોનિયા, ફોસ્ફીન, આર્સીન, સ્ટીબાઇન અને બિસ્મથાઇન. તો આ જે બધા હાઇડ્રાઇડ છે સમૂહ 15ના હાઇડ્રાઇડ, એના આપણે ગુણધર્મો જોઈએ કે હાઇડ્રાઇડમાં કે આપણે આટલા ગુણધર્મો જોઈએ. સ્થાયિતા, વિદ્યુત ઋણતા એટલે એને ધ્યાનમાં રાખીને રિડક્શન કરતાનો સ્વભાવ, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, બેઝિકતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સમૂહ 15માં ઉપરથી નીચે તરફ જઈએ તો આ જે બધા ગુણધર્મો છે તેમાં શું શું ફેરફાર થાય? તો એમાં આપણે પેલું જોઈએ સ્થાયિતા. સ્થિરતામાં શું થશે? ચાલો વિચારો. સમૂહ 15ના જે હાઇડ્રાઇડ છે એમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સ્થિરતામાં શું થશે? બધાના હાઇડ્રાઇડ હું પહેલાં લખી નાખું, પછી સ્થિરતા તમારે વિચારવાનું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો સ્થિરતામાં શું થશે? વિચારો. વિચારવાનું કીધું હોય તો ત્યારે વિચારજો, શીખવું હોય તો. નહીતર તો લેક્ચર કન્ટિન્યુ છે જ, પ્લે કરે કન્ટિન્યુ આગળ જોતા જશો એટલે આન્સર આવશે જ, પણ થોડું વિચારતા રહેજો. તો સમૂહ 15ના ટ્રાયહાઇડ્રાઇડ છે એમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે હાઇડ્રાઇડની સ્થિરતા તમારે શું વિચારવાનું કે આજે સમૂહ 15ના તત્વો છે એને આપણે E સંજ્ઞા આપી, તો EH એટલે કે નાઇટ્રોજન, હાઇડ્રોજન, ફોસ્ફરસ, હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે તેની પ્રબળતા શું થાય?
બંધને તોડવા માટેની ઉર્જા છે એ વધારે જોઈ કે ઓછી જોઈ, એની ઉપરથી તમને સ્થિરતાની ખબર પડશે. અત્યારે હું એમ કહી દઉં કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ સ્થિરતા છે એ ઘટે છે. સ્થિરતા છે અહીં આપણે લખી નાખીએ, સ્થિરતા ઘટે છે. તો શા માટે એ તમારે લખવાનું છે. થોડીક આપણે હિન્ટ આપીએ. આમ જોઈએ તો હિન્ટ તો કારણ જ થઈ જશે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ EH બંધ છે એ કેવો થશે? નિર્બળ થશે. બંધ નિર્બળ થશે તો EH બંધ વિયોજન એન્થાલ્પી, EH બંધ વિયોજન એન્થાલ્પી છે એ શું થશે? ઘટે છે. E એટલે શું? સમૂહ 15ના તત્વો અને હાઇડ્રોજન સાથેના બંધની પ્રબળતાની વાત કરી. કઈ રીતે વધશે? દાખલા તરીકે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન, દાખલા તરીકેની વાત. પછી એ જ રીતે નાઇટ્રોજનથી આમ આગળ ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ શું થશે? વધતું જશે. હાઇડ્રોજન છે એ એમનેમ કદ છે, આ નાઇટ્રોજન, આ ફોસ્ફરસ. પછી આર્સેનિક તરફ જઈએ તો પાછું કદ છે એ ફોસ્ફરસ કરતાં વધશે. આર્સેનિક, હાઇડ્રોજન, એન્ટીમની, હાઇડ્રોજન અને બિસ્મથ, હાઇડ્રોજન. તો આ રીતે આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહ 15નું કદ છે, એના તત્વો છે એનું કદ વધે છે. કદ વધે છે તો એમની વચ્ચેનો જે બંધ છે એ કેવો થશે? નિર્બળ થશે. આ બંધ જે છે નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ કરતાં આ બંધ છે એ સરળતાથી બ્રેક કરી શકાય. તેથી બંધ છે એ નિર્બળ થાય. બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. ટ્રાયહાઇડ્રેટની સ્થિરતા છે તે ઘટશે. પછી બીજો ગુણધર્મ જોઈએ, રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા. રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા. કોણ પ્રબળ રિડક્શન કરતા છે, કોણ નિર્બળ રિડક્શન કરતા છે? એનું કારણ આમાં આવી જ ગયું છે. તમારે વિચારવાનું છે. ખાલી તમને ક્રમ લખાવી દઉં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. રિડક્શન કરતા એટલે શું? તો તમને એમ થાય કે જેનું ઓક્સિડેશન થતું હોય તે, એમને. રિડક્શન કરતાની આપણે વાત કરવી હોય તો હાઇડ્રોજનને ધ્યાનમાં રાખીને, તો જે સરળતાથી હાઇડ્રોજન ડોનેટ કરી શકે તે રિડક્શન કરતા તરીકે કાર્ય કરી શકે. એવી આપણે સિમ્પલ ડેફિનેશન આપણે આપવી તો કહી શકાય. ધારો કે બે સંયોજન છે, બે હાઇડ્રોજન ડોનેટ કરે છે. દાખલા તરીકે બધા તત્વો છે, આ બધા સંયોજન છે સમૂહ 15ના હાઇડ્રેટ, બધા હાઇડ્રોજન ડોનેટ કરે છે. પણ આપણે જોવું છે કે NH3 અને BiH3 છે એમાંથી પ્રબળ રિડક્શન કરતા કોણ થશે? જે સરળતાથી હાઇડ્રોજન ડોનેટ કરી શકે તે. તો હવે તમારે વિચારવાનું કે એમોનિયામાંથી હાઇડ્રોજન સરળતાથી ડોનેટ થઈ શકે કે BiH3માંથી હાઇડ્રોજન સરળતાથી ડોનેટ થઈ શકે. એ તમારે આની ઉપરથી ખબર પડશે કે બંધની પ્રબળતા ઉપર. જેમાં બંધ નિર્બળ હશે તેમાં સરળતાથી હાઇડ્રોજન મળશે. તો એનો મતલબ કે BiH3 છે એ કેવો થશે? પ્રબળ રિડક્શન કરતા, પ્રબળ રિડક્શન કરતા. અને એમોનિયા છે તે નિર્બળ રિડક્શન કરતા, એટલે કે મંદ રિડક્શન કરતા. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા લખવી હોય તો ક્રમશઃ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ વધે છે. ત્યાર પછી આવશે બેઝિકતા. તો સમૂહ 15ના હાઇડ્રેટ છે એ બેઝિક ગુણધર્મ દર્શાવે છે. તેમાં એમોનિયા છે એ તો બેઝ જ છે ને, ઘણી વખત તમારે આવે જ છે, એ વેરી વેલ નોન કમ્પાઉન્ડ છે. 11મા ધોરણમાં તમારે આવી ગયું. તો રિડક્શન કરતાની પ્રબળતામાં આપણે લખવું શું થશે? ઉપરથી નીચે તરફ જતા વધે છે. બેઝિકતામાં શું થશે? એમોનિયા પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો એમોનિયામાં બેઝિક પ્રબળ બેઝ છે તેથી આપણે કહી શકીએ કે ટ્રાયહાઇડ્રેટમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ બેઝિકતા ઘટે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ક્રમશઃ બેઝિકતા ઘટે છે. એન્ટીમની અને બિસ્મથના ટ્રાયહાઇડ્રેટ છે એની બેઝિકતા સમાન પણ હોઈ શકે અને બિસ્મથના હાઇડ્રેટ છે એની ઓછી પણ હોઈ શકે. તો તે આમાં એક હવે આપણે એક ક્વેશ્ચન એડ કરી દઈએ. ટેક્સ્ટ બુકમાં છે કે એમોનિયા છે, એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફોસ્ફીન કરતાં ઊંચું હોય છે. ફોસ્ફીન કરતાં ઊંચું હોય છે. શા માટે? તો તેમ કીધું તેના માટે જવાબદાર પરિબળ નીચેનામાંથી કયું સાચું છે? અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં
2 શોર્ટ ક્વેશ્ચન પૂછ્યા હોય તો આમ જોઈએ તો 1 માર્ક્સનો ક્વેશ્ચન થાય. શા માટે? તો તેમાં તમારે નાઇટ્રોજનની ખાસિયત જે કાંઈ આવડતી હોય ફોસ્ફરસની કમ્પેરિઝનમાં એ લખી નાખવાની આવે. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી? નાઇટ્રોજન ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ. તો એને કારણે ઊંચી વિદ્યુત ઋણતા અને નાનું કદ, તેને કારણે એમોનિયા છે એ ઘન અને પ્રવાહી બે અવસ્થામાં, ઘન અને પ્રવાહી અવસ્થામાં H બંધ ધરાવે છે. H બંધ ધરાવે છે. તો આની કમ્પેરિઝન છે એ PH3 સાથે કરવાની. કે PH3 છે એમાં ઘન અને પ્રવાહી અવસ્થામાં H બંધ ધરાવી શકતો નથી, અથવા તો નિર્બળ H બંધ ધરાવી શકે છે, વગેરે વગેરે વગેરે. પણ એ કંઈ લખવાની જરૂર નથી. તમારે લખી શકાય કે નાઇટ્રોજન ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે એમોનિયા ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં H બંધ ધરાવી શકે છે. ઘન અવસ્થા હોય તો ઘનને શું હોય? ગલન બિંદુ હોય. અને પ્રવાહીને શું હોય? ઉત્કલન બિંદુ. તેથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને ફોસ્ફીન કરતાં કેવા હોય છે? એમોનિયાના ઊંચા હોય છે. આ આપણે વાત કરી સમૂહ 15ના હાઇડ્રાઇડ. એટલે કોની સાથે પ્રક્રિયા આવી? હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. EH3 પ્રકારના એટલે કે ટ્રાયહાઇડ્રેટ બનાવે છે. તો ટ્રાયહાઇડ્રેટ કઈ રીતે બનાવે? બાહ્યતમ કક્ષામાં 3 કક્ષા છે, કક્ષક છે એ ખાલી છે, 3 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલી જગ્યા છે. એ 3 હાઇડ્રોજન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવી શકે. તેથી 3 હાઇડ્રોજન સ્વીકારે અને EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવી શકે છે. એ બધા હાઇડ્રાઇડના છે એ નામ છે. એમાં આપણે આટલા ગુણધર્મો જોઈએ: સ્થિરતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, બેઝિકતા, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે વિચારીએ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં. તો સમૂહ 15ના તત્વો છે તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી શું મળશે? ઓક્સાઇડ. તો જેમ આપણે હાઇડ્રાઇડ જોયા તે જ રીતે હવે ઓક્સાઇડ જોઈએ. સમૂહ 15ના તત્વોમાં ઓક્સાઇડ. પેજ સેટઅપ કરી લઉં છું. યસ, ઓકે. બીજો ગુણધર્મ વિથ ઓક્સિજન, એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કોની સાથે? ઓક્સિજન સાથેની. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ઓક્સાઇડ. કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે? E2O3 અને E2O5. E2O3 અને E2O5. તમને એમ થાય કે બે ઓક્સાઇડ કઈ રીતે? હાઇડ્રાઇડ તો એક જ બનાવતા હતા. સ્ટેબિલિટી માટે હોય તો બે આપણે લખવા પડે. E એટલે સમૂહ 15ના તત્વો. ટ્રાયોક્સાઇડ છે અને આ શું છે? પેન્ટોક્સાઇડ. આમાં સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? ઓક્સિજનની -6 થશે. અહીંયા +6, તો એક તત્વની કેટલી આવી? +3. +3 વાળા ઓક્સાઇડ છે અને આ +5 વાળા ઓક્સાઇડ. E2O3 અને E2O5. યાદ કરો, નાઇટ્રોજન આ બે ઓક્સાઇડ સિવાય પણ બીજા ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે. એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું. N2O3 ને N2O5 તો છે જ, એના સિવાયના +1 થી +5 વાળા ઓક્સાઇડ પણ નાઇટ્રોજન બનાવી શકે છે. અત્યારે આપણે આ બે ઓક્સાઇડની વાત કરીએ. હવે આ બે ઓક્સાઇડ છે એમાંથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કયા ઓક્સાઇડની સ્થિરતા વધતી જાય? એ તમારે કઈ રીતે વિચારવાનું? તો ઉપરથી નીચે તરફ જઈએ તો +3ની સ્થિરતા વધતી જાય કે +5ની સ્થિરતા વધતી જાય? તો જવાબ આવશે શું? કે +3ની સ્થિરતા વધતી જાય. તો +3 વાળા જે ઓક્સાઇડ છે એની સ્થિરતા કેવી છે? વધુ. તો આપણે લખીએ કે આ ઓક્સાઇડ કેવા થશે? વધુ સ્થાય. +3ની સાપેક્ષે આ થશે ઓછા સ્થાય. હવે એસિડિકતાની વાત આવે. કોઈ પણ એક તત્વ બે ઓક્સાઇડ બને, દાખલા તરીકે N2O3, નાઇટ્રોજનના બે ઓક્સાઇડ લઈએ, N2O3 અને N2O5. તો નાઇટ્રોજનનો ટ્રાયોક્સાઇડ અને નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ. તો બેમાંથી વધુ એસિડિક ને ઓછા એસિડિકની આપણે વાત કરવી હોય તો જેનો ઓક્સિડેશન આંક વધારે હોય તે વધુ એસિડિક થાય અને જેનો ઓક્સિડેશન આંક ઓછો હોય તે ઓછો એસિડિક થાય. તો આ કેવો થશે? +3 વાળો ઓક્સાઇડ ઓછો એસિડિક, અને આ થશે વધુ એસિડિક ઓક્સાઇડ. ઓકે, ઓછો એસિડિક અને વધુ એસિડિક. ચાલો, તો હવે આપણે સ્ટેબલ ઓક્સાઇડ ક્યાં છે? ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડમાંથી ટ્રાયોક્સાઇડ. તો આપણે અહીંયા માત્ર ડિસ્કસ કરશું ટ્રાયોક્સાઇડની. સમૂહ 15ના આપણે બધા ટ્રાયોક્સાઇડ લખીએ. નાઇટ્રોજનથી બિસ્મથ સુધીના ટ્રાયોક્સાઇડ. ઓકે, ક્લિયર. ચાલો, તો E2O3 પ્રકારના આપણે ઓક્સાઇડની ડિસ્કસ કરીએ. E2O3 એમાં પહેલેથી જોઈએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્માથ. હવે આમાં તમારે વિચારવાનું છે કે કોઈ પણ તત્વના ઓક્સાઇડ, જો એક અહીંયા પ્રશ્ન છે
નોંધ એ તમારે લખી લઈએ પહેલાં આપણે કે પ્રશ્નો સ્વરૂપની નોંધ છે. કોઈ પણ તત્વના ઓક્સાઇડ એસિડિક, બેઝિક કે તટસ્થ છે. કોઈ પણ તત્વના ઓક્સાઇડ એસિડિક, બેઝિક કે તટસ્થ છે તે કઈ રીતે ખ્યાલ આવી શકે? વિચારો. કોઈ પણ તત્વના ઓક્સાઇડ એસિડિક, બેઝિક કે તટસ્થ છે તો તેના માટે તમારે યાદ કરવું પડશે. યાદ કરો ધોરણ 11. તો તમને એમ થાય કે તમે દર વખતે લખી નાખો યાદ કરો ધોરણ 11. ધોરણ 11 ક્યાંથી યાદ હોય? કોરોનામાં બધું ભૂલાઈ ગયું છે. તો હું યાદ કરાવી દઉં, કાંઈ વાંધો નહીં. કોઈ પણ તત્વના ઓક્સાઇડ એસિડિક, બેઝિક કે તટસ્થ ક્યારે હોઈ શકે? એના આન્સરમાં આપણે લખવું હોય કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા, જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ આપે તો તે ઓક્સાઇડ કેવો થશે? એસિડિક. યાદ આવે છે આવું કાંઈ? આપણે 11th ઘણી વખત ક્લાસમાં આની ડિસ્કસ કરેલી છે અને જે લોકોને નથી આવડેલું એને હોમવર્ક પણ આપેલું છે. એસિડ આપે તો એસિડિક ઓક્સાઇડ, પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ આપે તો તે ઓક્સાઇડ કેવો થશે? બેઝિક ઓક્સાઇડ. અને તટસ્થ ઓક્સાઇડ એટલે શું? તટસ્થ ઓક્સાઇડ અથવા તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે. તો અમુક લોકો કહેશે કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ અને બેઝ બંને આપે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહે છે, જે ખોટું છે. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડમાં શું આવશે? જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી શકે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહે છે. તો અહીંયા સમૂહ 15માં આપણે જોઈએ બધાના આપણે ટ્રાયોક્સાઇડ દર્શાવ્યા છે. તો હજી આની ઉપરથી આપણે બીજું વિચારવું જોઈએ કે ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય, અધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય. તો ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હશે? વિચારવાનું કીધું એટલે વિચારજો. 11મું ધોરણ છે, થોડું ઘણું યાદ કરવાનું, બાકી તો અહીંયા કહેવાનું જ છું. ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. તો દાખલા તરીકે અહીંયા આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત કરીએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે, બે તત્વો કેવા છે? અધાતુ. તો તે બંનેના ઓક્સાઇડ છે એ કેવા થશે? એસિડિક. કે અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક. દાખલા તરીકે N2O3 છે એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, નાઇટ્રોજનની પાણી સાથે આ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો નાઇટ્રોજનનો એસિડ આપણને મળે. HNO3, HNO2 નાઇટ્રસ એસિડ અથવા નાઇટ્રિક એસિડ મળશે. આગળના આ લેક્ચરમાં આવશે. તે જ રીતે ફોસ્ફરસના ઓક્સાઇડની પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો ફોસ્ફોરિક એસિડ ને ફોસ્ફરસ એસિડ છે એ મળી શકે છે. આર્સેનિક અને એન્ટીમની છે એ અર્ધધાતુ છે તો તેના ઓક્સાઇડ કેવા થશે? ઉભય ગુણધર્મી. બિસ્મથ છે એ ધાતુ છે તો તેનો ઓક્સાઇડ કેવો થશે? બેઝિક. તો આ વાત થઈ સમૂહ 15ના જે ટ્રાયોક્સાઇડ છે તેના એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી સ્વભાવ. ચાલો ત્યાર પછી આવશે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. પહેલી આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં જોયું શું? હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં શું બનશે? હાઇડ્રાઇડ. હવે આવશે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં ઓક્સાઇડ. તે જ રીતે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે હેલોજન સાથેની પ્રક્રિયા વિથ X2 એટલે હેલોજન. હેલોજન સાથે કયા સંયોજન બનાવે? હેલાઇડ સંયોજનો બનાવે. તો આપણે જોયું તો એમ સમૂહ 15ના તત્વો છે એ EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે છે. EX3 છે એમાં સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા +3 થશે અને આમાં થશે +5. આ ટ્રાયહેલાઇડ સંયોજન કહેવાય. ટ્રાયહેલાઇડ. અને આ કહેવાશે પેન્ટાહેલાઇડ સંયોજન. આ પણ એક ખાસ નોંધ સ્વરૂપે આપણે લખી શકાય
નોંધ, નાઇટ્રોજન છે એ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતું નથી. નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતું નથી. યાદ કરો. આગળનો લેક્ચર છે યાદ કરવાનો આવશે તમારે. એકને એક વસ્તુ પછી કેટલીક વખત આપણે રિપીટ કરીએ. થોડુંક યાદ કરજો, આગળનો લઈ ખ્યાલ આવી જશે. નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકે નહીં. તો ઓક્સાઇડની જેમ જ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ છે એમાંથી ઉપરથી નીચે તરફ જઈએ તેમ કોની સ્થિરતા વધતી જશે. આ બેમાંથી વધુ સહસંયોજક કેવું હોય તો આ +3 છે, +5 છે, સમૂહ 15ના તત્વો સાથે 3 હેલોજન જોડાયેલા છે, તો આ ઓછો સહસંયોજક કહેવાય. અને આ છે વધુ સહસંયોજક. શા માટે? ટેક્સ્ટબુકમાં તમને આ ચેપ્ટરની PDF સેન્ડ કરેલી છે, તેમાંથી જોતા જાજો ટેક્સ્ટબુકમાંથી કઈ રીતે સેન્ટેન્સ છે એ લખી શકાય. એ તો આપણે બોર્ડ વર્કમાં શું શું આવે છે એ આપણે જોઈએ છીએ, પણ ટેક્સ્ટબુકની જે વાક્ય રચના છે એ વ્યવસ્થિત ફોલો કરવી. તો આપણે સમૂહ 15માં EX3 અને EX5 છે, એમાંથી વધુ સ્ટેબલ કોણ થશે? +3 વાળા, કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ તો +3ની સ્થિરતા વધતી જાય છે. તો આપણે EX3 ટ્રાયહેલાઇડની આપણે વાત કરીએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ટ્રાયહેલાઇડ. તો બધા ટ્રાયહેલાઇડ છે, બધામાં પાછા કેટલા 4 બીજા ટ્રાયહેલાઇડ આવે. દાખલા તરીકે NH3 છે એટલે 4 હેલોજન આપણે મૂકીએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. એમાં એકમાં આપણે લખ્યા છે. તો એનો મતલબ કે આ બધામાં 4 પાછા ટ્રાયહેલાઇડ આવશે. હવે નાઇટ્રોજન સિવાયના ટ્રાયહેલાઇડને આપણે બાદ કરીએ. નાઇટ્રોજનને આપણે બાદ કરીએ એના ટ્રાયહેલાઇડને. બાકીના જે ટ્રાયહેલાઇડ છે, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સુધીના ટ્રાયહેલાઇડ છે એ સ્થાયી ટ્રાયહેલાઇડ છે. તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં શું આવશે? નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં NF3 એક જ સ્થાયી થશે. નાઇટ્રોજનનો ટ્રાયફ્લોરાઇડ એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ છે, જ્યારે બાકીના ત્રણેય જે છે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એ અસ્થાયી છે. આમાંથી MCQ પૂછાય છે. સમૂહ 15ના જે ટ્રાયહેલાઇડ છે તેમાંથી નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સિવાય અન્ય તત્વોના ટ્રાયહેલાઇડ કેવા છે? સ્થાયી છે. તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં માત્ર NF3 ફ્લોરાઇડ સાથેનું સંયોજન એક જ સ્થાયી જોવા મળે છે, જ્યારે બાકીના ત્રણેય ટ્રાયહેલાઇડ છે તેની સ્થિરતા કેવી છે? ઘણી ઓછી છે. આની કમ્પેરિઝન અસ્થાયી છે, તો તેનો ઉપયોગ ક્યાં કરી શકાય? વિસ્ફોટક તરીકે. વિસ્ફોટક તરીકે. તો આ NCERTમાં છે નહીં. પ્રશ્ન કેવો પૂછાય MCQમાં કે નીચેના ટ્રાયહેલાઇડમાંથી કયો ટ્રાયહેલાઇડ વિસ્ફોટક તરીકે વાપરી શકાતો નથી? તો આવશે શું? NF3. તો આ સ્થાયી શા માટે છે એમાં આપણે જોવું હોય તો સમૂહ 15ના તત્વો જોઈએ. એમાં સૌથી પહેલું તત્વ કોણ આવશે? નાઇટ્રોજન. તો એ જ રીતે હેલોજનમાં સમૂહ 15માં જોઈએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એમાં આવશે. જે રીતે હેલોજનમાં જોઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એ રીતે. તો નાઇટ્રોજન અને ફ્લોરિન છે, બંને વચ્ચેનું કદ આ જે NF3 સ્થાયી શું કામ છે એનું આપણે કારણ આપવું હોય. શા માટે સ્થાયી છે? તો કે નાઇટ્રોજન અને ફ્લોરિન છે બંનેનું કદ લગભગ સમાન અને શું નાનું હોય છે. નાનું શું કામ? સમૂહનું પ્રથમ તત્વ છે. તો આ સામ્યતાને કારણે NF3 નાઇટ્રોજનનો ફ્લોરિન સાથેનો જે ટ્રાયહેલાઇડ છે કેવો થશે? સ્થાયી, અન્ય ટ્રાયહેલાઇડની કમ્પેરિઝનમાં. આપણે BiX3 છે એનો એક ગુણધર્મ છે. BiX3ના જે 4 ટ્રાયહેલાઇડ થતા હશે ને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથેના, એમાંથી ફ્લોરિન સાથેનું જે સંયોજન છે BiF3 એ આયનીય સંયોજન છે. આયનીય હેલાઇડ. આયનીય, કારણ કે સમૂહ 15માં બિસ્મથ સૌથી છેલ્લે ધાત્વિય ગુણધર્મ ધરાવે છે, સૌથી વિદ્યુત ધન, અને સમૂહ 17માં ફ્લોરિન સૌથી પ્રબળ વિદ્યુત ઋણ. પ્રબળ વિદ્યુત ધન, અને જે બંધ બનશે કેવો બનશે? આયનીય. આના સિવાયના જે સંયોજનો છે એ સહસંયોજક સંયોજનો જોવા મળે. અન્ય જે ટ્રાયહેલાઇડ છે તે સહસંયોજક સ્વભાવ ધરાવે છે, જ્યારે BiF3 એક કેવું છે? આયનીય હેલાઇડ. ઓકે. તો ત્રીજો ગુણધર્મ જોયો આપણે હેલોજન સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? હેલોજન સાથેની. હવે રાસાયણિક ગુણધર્મમાં એક છેલ્લો ટોપિક આવશે,
ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથે? ધાતુ સાથે પ્રક્રિયા કરીને કઈ? ધાતુ સામાન્ય રીતે કેવી હોય? વિદ્યુત ધનમય હોય છે. તો ધાતુ સાથે સમૂહ 15ના તત્વો જ્યારે જોડાશે તો સમૂહ 15ના બધા તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા માઇનસ જોવા મળશે. ચોથો ગુણધર્મ પહેલો જોયો આપણે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, બીજો જોયો આપણે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, ત્રીજો જોયું આપણે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, અને હવે ચોથું આવશે ધાતુ સાથે વિથ મેટલ, ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તેમાં આપણે થોડાક પોઈન્ટ લખીએ. ધાતુ કેવી હોય છે? ધાતુ સામાન્ય રીતે વિદ્યુત ધનમય પોઝિટિવ, એની ઓક્સિડેશન અવસ્થા પોઝિટિવ હોય. તો જ્યારે સમૂહ 15ના તત્વોની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સમૂહ 15ના તત્વો કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવશે? નેગેટિવ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. બધાની ઓક્સિડેશન અવસ્થા નેગેટિવ થશે. તો આપણે અલગ અલગ ધાતુની સમૂહ 15ના તત્વો સાથે આપણે પ્રક્રિયા કરીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ, કેલ્શિયમ ધાતુ છે તેની આપણે નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા. તે જ રીતે વારાફરતી નાઇટ્રોજનથી બિસ્મથ સુધીના તત્વોની જોઈએ. કેલ્શિયમની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા, કેલ્શિયમની આર્સેનિક સાથેની પ્રક્રિયા, એન્ટીમની છે એની આપણે ઝિંક સાથે પ્રક્રિયા. તો તમને એમ થાય કે આમાં કેમ કેલ્શિયમ લીધું નહીં? કેલ્શિયમ સાથે પ્રક્રિયા થઈ શકે, પણ એન્ટીમનીનો ઝિંક સાથેનો જે સંયોજન છે એ કેલ્શિયમની કમ્પેરિઝનમાં ઘણો સ્ટેબલ છે. ત્યાર પછી આવશે બિસ્મથ સાથેની. એમાં આ ધાતુ પછી આપણે બદલાવીએ. મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા. ચાલો, તો આ બધા જે છે એ જો જે ધાતુ છે કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ, અને એ કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે? પ્લસ. તો સમૂહ 15ના નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ છે એ કેવી અવસ્થા ધરાવશે? માઇનસ. તો બધામાં આપણે જોઈએ કેલ્શિયમ સાથે નાઇટ્રોજન કયું સંયોજન બનાવી શકે? Ca3N2. એ જ રીતે ફોસ્ફરસ Ca3P2, આર્સેનિક Ca3As2, ઝિંક છે Zn3Sb2, મેગ્નેશિયમ Mg3Bi2. કારણ કે અહીંયા જે આપણે ધાતુ લીધી છે એ બધી કેવી ઓક્સિડેશન અવસ્થાવાળી લીધી છે? +2 અવસ્થાવાળી લીધી છે. અને સમૂહ 15ના બધા જે આમાં તત્વો છે, આ બધા સમૂહ 15ના તત્વોમાં તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -3. સમૂહ 15ના તત્વોની બધાની ઓક્સિડેશન અવસ્થા આમાં જોવા મળશે -3. તો હવે આપણે બેલેન્સિંગ ક્યાંય પ્રક્રિયા કરેલી નથી, બેલેન્સિંગ તમારે કરવાની છે. તો બધાના આપણે નામ લખવા હોય તો બધાના નામ શું થાય? ઓકે, Ca3N2 તત્વ એકલો હોય તો આઈડ પ્રત્યય આવે. યાદ કરો, બોલો. તત્વ એકલો હોય તો આઈડ પ્રત્યય આવે. તો આનું આપણે નામ લખવું હોય તો કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇડ. આઈડ પ્રત્યય આવે છે, તત્વ એકલો હોય. એ જ રીતે આનું નામ થશે કેલ્શિયમ, ફોસ્ફરસ છે તો ફોસ્ફાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ. એ જ રીતે આનું થશે કેલ્શિયમ આર્સેનાઇડ, કેલ્શિયમ આર્સેનાઇડ. એ જ રીતે એન્ટીમની છે ઝિંક છે તો ઝિંક એન્ટીમોનાઇડ. પછી બિસ્મથ સાથેનું મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ બિસ્મથાઇડ, મેગ્નેશિયમ બિસ્મથાઇડ. આ વાત કરીએ આપણે ઓક્સિજન સાથેની આપણે ધાતુ સાથેની પ્રક્રિયા. તો સમૂહ 15માં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણમાં આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા, હેલોજન સાથેની પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. તો અત્યાર સુધીના પી વિભાગના જે લેક્ચર છે, અત્યાર સુધી આજે જે પૂરો કર્યો ત્યાં સુધીની તમને લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયમાં જે આને લગતા પ્રશ્નો છે એને તમને હોમવર્ક મોકલવામાં આવશે. અને જો એ કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આપણી જે ચેનલ તમે જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એમાં તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આ એક બીજી વસ્તુ કે આપણી ચેનલમાં પહેલા દિવસે જે લેક્ચર અપલોડ કરવામાં આવશે એ ત્યારે માત્ર આપણા સ્ટુડન્ટ માટેનું જ છે. બીજે દિવસે તે પબ્લિક માટે થઈ જશે, એટલે કે ઓપન ફોર ઓલ. પહેલા દિવસે આપણે ક્રિએટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ જ જોઈ શકશે. ઓકે, એટલે ઘણી વખત એવા પ્રશ્નો આવે છે, ઘણા આશીષ સરને બધા ફોન કરતા હોય કે ચેનલમાં તો એ વિડીયો નથી દેખાતો, પણ એ બીજે દિવસે જોવા મળશે. એટલે પહેલે દિવસે છે એ માત્ર આપણા ક્રિએટિવના સ્ટુડન્ટ માટે જ અવેલેબલ છે. ઓકે,
ત્યાર પછી બીજું કે હવે આને લગતા 40 થી 50 MCQ છે એની હું તમને PDF સેન્ડ કરીશ અહીંયા સુધી જે આપણે ચાલેલું છે એટલે એ તમારે MCQ સોલ્વ કરવાના છે. ઓકે, MCQમાં જે કાંઈ ડાઉટ હોય દર વખતે જેમ જ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં લખે જ છે, એ તમારે ડાઉટ હોય તો તેમાં લખવાના છે.